या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે વાલા બાળકો, મજા આવે ને? આપણે અત્યારે વિષય ગણિત ચાલી રહ્યો છે, તેમાં આપણે પાના નંબર 118 સુધીની પ્રવૃત્તિ જોઈ ગયા. આપણે ગઈકાલના વિડીયોમાં આપણે ભારતીયના વજનથી બમણું એ આપણે પ્રવૃત્તિ કરી હતી કે તેનું જેટલું વજન હોય તેનાથી ડબલ એટલે કે 2 ગણું મીઠાઈનો જથ્થો લેવાનો હતો. ત્યારબાદ આપણે મસ્ત મસ્ત ખીચડી પણ બનાવી હતી. તમારા ઘરે પણ તમારી મમ્મી ખીચડી બનાવે છે તો કેવી સરસ બનાવે છે, કેવી સરસ સુગંધ આવે છે. પછી એવી જ ખીચડી જ્યારે તમારા ઘરે તમારા કાકી કે દાદી બનાવે ને ત્યારે એમાં થોડોક ફેરફાર થઈ જાય, કારણ કે એમાં એમાં મસાલામાં કારણ કે વધઘટ જોવા મળે છે. મમ્મી જે મસાલા નાખે તે મસાલા દાદીના ખીચડી બનાવે એમાં એમના મસાલામાં થોડીક વધઘટ જોવા મળે, એટલે તેમાં સ્વાદ બદલાઈ જાય છે. જ્યારે આપણે હોટલમાંથી કે બહાર માંથી કશી કોઈ પણ વાનગીઓ લાવીએ છીએ ત્યારે એનો સ્વાદ એક સરખો જ આવે છે. કેમ એક સરખો જ આવે છે? ઘરે આપણા સ્વાદમાં ફેરફાર થઈ જાય છે. આજે તમને ખબર પડી જાય કે આ દાળ મમ્મીએ બનાવી છે, કે આ શાક મમ્મીએ બનાવ્યું છે, કે દાદીએ બનાવ્યું છે, કે કાકીએ બનાવ્યું છે, કારણ કે તેમના મસાલામાં વધઘટ જોવા મળે છે. એક સરખું માપ જોવા મળતું નથી. પણ જો હોટલની વસ્તુ હોય તો તે એક સરખા પ્રમાણમાં આપણને સ્વાદ દરરોજ એ વસ્તુ લાવવામાં તો સરખો જ સ્વાદ જોવા મળે, કારણ કે તે લોકો માપ સરખું જેટલું માપ હોય બનાવવાનું એટલા જ પ્રમાણમાં એ લોકો મસાલા લેતા હોય છે, એટલે કે પ્રમાણસર એ લોકો તે વાનગીમાં મસાલા નાખતા હોય છે, તેથી તેમનો સ્વાદ એક સરખો આવે છે. ત્યારબાદ આપણા ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવાની અને તે વસ્તુઓ કેટલી લાવ્યા તેનું આપણે મહાવરો પણ કર્યો હતો. મેં તમને એ મહાવરામાં થોડુંક પુસ્તકની અંદર પણ 4-5 બતાવેલા અને બીજું તમને પૂર્વ પણ આપેલું, અને બીજી મેં એવી જ એક યાદી તૈયાર કરીને તમને ફોટો મોકલેલો હતો. તમારે તમારી જાતે તે મહાવરો કરવાનો હતો. તે ગૃહ કાર્ય પણ તમે સરસ રીતે કર્યું હશે. હવે એના પછીની પ્રવૃત્તિ 119માં પાના નંબરની આપણે જોવાની છે. ચાલો બાળકો આપણે જોઈએ. તેમના વજનનું અનુમાન કરો. બાળકો, આપણે વજનની વાત આગળ મેં તમને બાટ પણ બતાવેલા અને આપણે ચર્ચા પણ કરેલી કે કેટલા વજન હોય ને કઈ રીતે શાકભાજીની માર્કેટમાં આપણે કઈ રીતે મમ્મી વસ્તુ લેવા જાય છે ને કઈ રીતે લે છે. જેમ કે બટાકા લઈ તો 1 કિલોગ્રામ હોય, 2 કિલોગ્રામ હોય, 5 કિલોગ્રામ હોય. પછી લીંબુ હોય તે પણ આપણે 500 ગ્રામ હોય કે 250 ગ્રામ હોય. ધાણા ભાજી કઈ રીતે લે છે તમારે તે મમ્મી સાથે જોવાનું અને જોવાનું પણ છે. પછી કરિયાણાની દુકાનમાં પણ એવા બધા વજનિયા હોય છે. જેમ કે ચોખા લેવા હોય તો 5 કિલોગ્રામ ચોખા લેવાના હોય, 1 મણ ચોખા લેવાના હોય, 1 મણ બરાબર 20 કિલોગ્રામ. તો એવી રીતે કરિયાણાની દુકાનમાં પણ 1 કિલોગ્રામનું, 500 ગ્રામનું એવા વજનિયાના બાટ હોય છે. તમારે તે દુકાનમાં મમ્મી પપ્પા સાથે જવાનું છે અને તે જોવાનું પણ છે. આજે અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે, તે ચિત્રોમાં એ કેટલા કિલોગ્રામના છે તે જોવાનું છે. જેમ કે અહીંયા બેગ આપેલી છે બાળકો, જુઓ. પછી ગાય, પછી અહીંયા શું છે? આ કોથળો છે, આ ગલુડિયું છે, આ હાથી છે, આ કેરી છે ને બાળકો? એ કેટલા કિલોગ્રામની છે? અહીંયા વજન આલેલા છે. 10 કિલોગ્રામ છે, 400 કિલોગ્રામ છે, 1 કિલોગ્રામ કરતાં ઓછું છે, 1000 કિલોગ્રામ કરતાં વધુ છે, 80 કિલોગ્રામ છે, 2 કિલોગ્રામ છે. તો એ વજન આને અનુમાન કરવાનું છે કે આ બધા જે ચિત્રો આપેલા છે તે કેટલા કિલોગ્રામના હશે. તો મેં લખી દીધેલું છે કે અહીંયા બેગ છે તે 10 કિલોગ્રામની હશે. પછી ગાય છે તે 400 કિલોગ્રામની હશે. પછી આ કોથળો છે તે 80 કિલોગ્રામનો હશે. આ ગલુડિયું છે તે 2 કિલોગ્રામનું હશે. હાથી છે તે 1000 કિલોગ્રામ કરતાં વધુ હશે. અને આ કેરી છે તે 400 કિલોગ્રામની હશે.
તો આ જે વજન લખેલા છે તે પ્રમાણે તમારે અહીંયા જોડવાનું છે. બેગ 10 કિલોગ્રામની છે તો 10 કિલોગ્રામ સાથે જોડવાનું છે. ગાય 400 કિલોગ્રામની છે તો 400 કિલોગ્રામ સાથે જોડવાનું છે. પછી કોથળો 80 કિલોગ્રામનો છે તો 80 કિલોગ્રામ સાથે જોડવાનું છે. પછી આ ગલુડિયું છે તે 2 કિલોગ્રામનું છે તો એવી રીતે અહીંયા જોડવાનું છે. હાથી 1000 કિલોગ્રામ કરતાં વધુ છે તો એવી રીતે જોડવાનું છે. પછી આ કેરી છે તે 1 કિલોગ્રામ કરતાં ઓછું એનું વજન છે તો એને તેના સાથે જોડવાનું છે. એવી રીતે અહીંયા આ વસ્તુ છે તેને આવી રીતે અનુમાન કરીને તમારે જોડવાનું છે. ત્યારબાદ નીચેની પ્રવૃત્તિ જોઈએ કે અનુમાન કરો અને નીચેનામાંથી કઈ વસ્તુનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ છે અને કઈ વસ્તુનું વજન 1 કિલોગ્રામ કરતાં ઓછું છે. તો અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે બાળકો, જેમ કે સ્કૂલ બેગ છે, કંપાસ છે, ઈંટ છે, મોટું કોળું છે અને સ્લીપર છે. તો તેનું વજન આપણે માપવાનું છે. તો આપણે અનુમાન કરી અને આનો જવાબ લખીએ કે સ્કૂલ બેગ છે તો સ્કૂલ બેગનું વજન કેટલું છે? 1 કિલોગ્રામ કરતાં વધુ છે. તો અહીંયા લખવાનું છે 1 કિલોગ્રામ કરતાં વધુ. પછી એ કંપાસ છે તો એનું વજન આપણે જોઈએ તો કેટલું હોય? 1 કિલોગ્રામ કરતાં ઓછું હોય. પછી ઈંટ છે તો ઈંટ કેવી હોય? વજનમાં ભારે હોય એટલે એનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ હોય. પછી મોટું કોળું, આપણે કોળું અને ટમેટાનો પંગો જોયો હતો ને, મોટું કોળું છે એટલે મોટું કોળું તો વજનમાં કેવું હોય? ભારે હોય એટલે એનું વજન કેવું હોય? 1 કિલોગ્રામ કરતાં વધુ. અને સ્લીપર અથવા બૂટની જોડી હોય તો તેનું વજન કેવું હોય? 1 કિલોગ્રામ કરતાં ઓછું હોય. એવી જ રીતે મેં અહીંયા કેટલીક વસ્તુ લખેલી છે બાળકો બીજી, જેમ કે આઈસ્ક્રીમ છે, ટેબલ છે, મોબાઈલ ફોન છે, તરબૂચ છે, કેરી છે. તો તેનું વજન કેટલું છે? કિલોગ્રામમાં કે ગ્રામમાં? એટલે કે 1 કિલોગ્રામ કરતાં વધુ છે કે 1 કિલોગ્રામ કરતાં ઓછું છે? તો આ તો તમે પુસ્તકની અંદર લખો જ છો, પણ જ્યારે તમે નોટબુકની અંદર આ ગૃહ કાર્ય કરો ને બાળકો, ત્યારે તમારે બીજા આટલા નામ પણ લખવાના છે અને તેનું વજન 1 કિલોગ્રામ કરતાં ઓછું છે કે વધુ તે પણ તમારે લખવાનું છે. ત્યારબાદ ત્રાજવું અને 1 કિલોગ્રામ વજનિયું વર્ગમાં લાવો અને તમારા અનુમાનની ચકાસણી કરો. મેં તમને વજનિયા બનાવવા આપેલા ત્રાજવા, તેમાં તમારે આવી રીતે કોઈક વસ્તુ તમારા ઘરમાં મોબાઈલ ફોન હોય કે તરબૂચ હોય કે આવા કોઈ ફળ હોય કે શાકભાજી હોય તે મૂકવાની અને તમારે જોવાનું છે કે 1 કિલોગ્રામ કરતાં તેનું વજન ઓછું છે કે વધારે છે. જેમ કે 1 કિલોગ્રામનું બાટ લઈ આવીએ તો આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ. પછી પાછળનું જોઈએ તો નીચેનામાંથી કયું વધારે ભારે છે તે શોધવા ત્રાજવાનો ઉપયોગ કરો. આટલે આપેલું છે કે પાણીની 1 બોટલ કે ક્રિકેટનો દડો. તો પાણીની બોટલ વધારે ભારે છે કે ક્રિકેટનો દડો? તો આપણે કહી શકીએ કે પાણીની બોટલ વધારે ભારે છે. પછી તમારું પગરખું ભારે છે કે પેન્સિલ બોક્સ? તો પગરખું અને પેન્સિલ બોક્સમાં આપણું પગરખું ભારે હોય. પછી તમારું ગણિતનું પુસ્તક ભારે છે કે ગુજરાતીનું પુસ્તક? તો ગણિતનું પુસ્તક વધારે ભારે હોય. તમારી બેગ કે તમારા મિત્રની બેગ, એમાંથી કયું વધારે ભારે હોઈ શકે? આ પ્રવૃત્તિ તો તમારે જાતે કરવાની અને લખવાની છે. જે વજનમાં ભારે હોય ને તે નીચે નમી જશે અને જે વજનમાં હલકું હોય તે ઉપર રહી જશે. હું તમને તેની પ્રવૃત્તિ પણ કરી બતાવું છું. જુઓ બાળકો, આ ત્રાજવું છે ને? હવે આ ત્રાજવાની અંદર હું 2 વસ્તુ લઉં છું. જેમ કે આ ગ્લાસ લઉં છું તે એક ત્રાજવામાં મેલું છું, બરાબર? ને આ ડબ્બો છે તે બીજા ત્રાજવામાં મેલું છું. જુઓ બાળકો, જોયું? આ શું થયું? ગ્લાસનું વજન ઓછું છે અને ત્રાજવાનું વજન, આ ડબ્બાનું વજન વધુ છે ને? તો આપણે લખી શકીએ કે ડબ્બાનું વજન વધારે છે અને ગ્લાસનું વજન ઓછું છે. હવે બીજી વસ્તુ લો બાળકો. જુઓ બાળકો, આ પ્લાસ્ટિકની બોટલ મૂકી છે ને આ તાળું મૂકેલું છે, બરાબર? જુઓ, આ શું થયું? આ તાળું નમી ગયું ને એટલે વજનમાં ભારે છે. જે વસ્તુ વજનમાં ભારે હશે ને તે વસ્તુ નમી જશે. એટલે કે અહીંયા આ પ્લાસ્ટિકની બોટલ વજનમાં હલકી છે અને આ તાળું વજનમાં ભારે છે. તો આવી જ રીતે તમે ત્રાજવા બનાવેલા છે ને, તો ઘરમાં કેટલીક વસ્તુ હશે એની તમારે યાદી કરવાની અને વજનમાં ભારે છે કે હલકું તે તમારે લખવાનું. જુઓ, મેં કેટલીક વસ્તુ લખેલી છે અહીંયા. આ તો આપણે પુસ્તકની અંદરની વસ્તુ તો લખી જ છે, તે સિવાય મેં લખેલું છે કે તરબૂચ અને સફરજન
એમાં કોણ ભારે છે અને કોણ હલકું છે તે તમારે લખવાનું છે. પછી કપ અને ડોલ. કપ અને ડોલમાં કોણ ભારે છે, કોનું વજન ભારે છે અને કોનું વજન હલકું છે. પછી મોર અને ચકલી. બાળકો જો આ મોર અને ચકલી તો આપણે વજન નહીં કરી શકીએ, પણ મોર કેવો હોય છે, મોટો હોય છે, અને ચકલી કેવડી નાની હોય છે. એટલે ખાલી આપણે જોઈને અનુમાન કરી શકીએ કે મોર વજનમાં ભારે હશે અને ચકલી વજનમાં હલકી હશે. પછી બસ અને મોટર, એ પણ આપણે જોઈને જ અનુમાન કરવાનું, કારણ કે આટલી બધી બસ અને મોટરનું વજન માપી જ શકાય, પણ તે વજનિયા રોડ ઉપર મોટા આવશે બાળકો, તે વજન આપણી પાસે હોય નહીં. ખાલી આપણે આ જોવાનું છે અને ચકાસવાનું છે કે બસ વજનમાં ભારે હશે અને મોટર વજનમાં હલકી હશે. પછી ખુરશી અને ટેબલ, એમાંથી શું ભારે હોય શું હલકું હોય તે પણ આપણે અનુમાન કરવાનું છે આવી રીતે. તો આ વસ્તુનું તમારે ભારે કઈ અને હલકી કઈ તે વસ્તુ તમારે લખવાની છે. નીચેની પ્રવૃત્તિ જોઈએ. 1 કિલોગ્રામ ભીની માટી અથવા રેતી લેવાની છે. 2 થેલીઓમાં તેમના સરખા ભાગ કરો અને બંને થેલીઓમાં સરખું વજન છે કે નહીં તેની ખાતરી કરવા ત્રાજવાનો ઉપયોગ કરો. જો બાળકો, અહીંયા એકમાં ભીની માટી છે ને એકમાં સૂકી માટી છે. જો આપણે અનુમાન કરીએ તો જ્યારે ભીની માટી હોય તે વજનમાં ભારે હોય અને સૂકી માટી હોય ને તે વજનમાં હલકી હોય. કારણ કે જ્યારે તેમાં પાણી ભળે છે ને, એટલે ભીની જ્યારે માટીમાં પાણી ભળે એટલે ભીની થાય ત્યારે તેનું વજન વધી જાય છે. જેમ કે આપણે ગધેડાવાળી વાર્તા જોઈતી ને બાળકો, આપણે ધોરણ 2માં પણ આવી ગઈ છે એ વાર્તા, કે ગધેડો પાણીમાં જ્યારે જાય છે ત્યારે મીઠું હોય ને તે અંદર તે નીચે બેસે છે, એટલે મીઠું ઓગળી જાય છે, એટલે તેનું વજન હલકું થઈ જાય છે. પણ પછી જ્યારે ગધેડાના માલિકને ખબર પડે છે ને ત્યારે તે મીઠાના બદલે શું મૂકે છે, ઊન મૂકે છે, અને ઊન પલળી જાય છે, ભીનું થાય છે, ત્યારે વજનમાં વધી જાય છે. એટલે જે વસ્તુ ભીની થાય ને તે વજનમાં વધી જાય છે, એટલે એનું વજન કેવું હોય છે, ભારે હોય છે. તો એ વાર્તા ઉપરથી આપણે અહીંયા અનુમાન કરી અને લખી શકીએ કે ભીની માટીનું પ્રમાણ વજનમાં વધુ હોય છે અને સૂકી માટીનું પ્રમાણ ઓછું હોય છે. અહીંયા છે કે ભીની માટીની દરેક થેલીએ તમારું 1/2 કિલો વજન છે. તે તમારી આજુબાજુ બીજી વસ્તુઓ માપવા તેનો ઉપયોગ કરો. જેમ કે ભીની માટીનું વજન કેટલું છે બાળકો, 1/2 કિલો એટલે કે 500 ગ્રામ. તો એવી બીજી કેટલી વસ્તુઓ છે, તો 500 ગ્રામ વજનની ભીની માટી હોય કે નહીં બાળકો, એ એક ત્રાજવામાં મૂકવાની. કારણ કે બાળકો અહીંયા જોઈ લો, અહીંયા તાળાનું વજન જેમ કે 500 ગ્રામ હોય કે નહીં, આ તાળાનું વજન 500 ગ્રામ હોય તો આ 500 ગ્રામ વજન કરવા માટે આપણે આટલા જ માપની બીજી કોઈ પણ વસ્તુ મૂકી દેવાની. જેમ કે આ મૂક્યો ડબ્બો, જુઓ તો સરખો થયો છે, નથી થયો. એ સરખો કરવા માટે બીજો અહીંયા મૂક્યો. આવી રીતે જો વસ્તુ મૂકીએ અને જો એ સરખી થાય તો આ બંનેનું વજન કેવું થઈ જાય, સરખું થઈ જાય, કે બેવનું વજન સરખું છે. એવી રીતે 500 ગ્રામ ભીની માટી હોય તો એક બાજુ મૂકીએ અને બીજી બાજુ એવી વસ્તુ મૂકી દેવાની. જ્યારે પ્રમાણ સરખું થાય એટલે ખબર પડી જાય કે બંનેનું વજન સરખું છે. આ બાજુ પણ 500 ગ્રામ અને આ બાજુ પણ 500 ગ્રામ. એવી રીતે નીચે બીજી યાદી તૈયાર કરવાની છે કે 1/2 કિલોગ્રામ કરતાં ઓછા વજનવાળી વસ્તુ અને 1/2 કિલોગ્રામ કરતાં વધારે વજનવાળી વસ્તુ. મેં કેટલીક વસ્તુના નામ આટલે લખેલા છે કે 1/2 કિલોગ્રામ કરતાં ઓછા વજનવાળી વસ્તુ કઈ, તો કે પગના મોજા છે, નોટબુક છે, બેલ્ટ છે, પછી ફરકડી છે, સ્લીપર છે, વાટકો છે, નાની ડીશ છે, ફૂટપટ્ટી છે. આ બધાનું વજન કેટલું હોય, તો કે 1/2 કિલોગ્રામ એટલે 500 ગ્રામથી ઓછું, અને 1/2 કિલોગ્રામથી વધારે વજનવાળી વસ્તુ એમાં છે કે બેટ, રિમોટવાળી કાર, પછી લાકડાની ખુરશી છે, પછી તકીઓ એટલે કે ઓશીકું છે, પાણી ભરેલી બોટલ છે, પછી ટીવી છે, પંખો છે. આ બધાનું વજન કેટલું છે બાળકો, 1/2 કિલોગ્રામથી વધુ વજન છે. આ 1/2 કિલોગ્રામથી આનું વજન વધુ છે.
આ સિવાય તમે બીજી વસ્તુના નામ પણ લખી શકો છો જે અડધા કિલોગ્રામથી ઓછી હોય અને જેનું વજન અડધા કિલોગ્રામથી વધુ હોય એવી બીજા નામ પણ તમે આમાં ઉમેરી શકો છો. હવે બીજું છે કે વજનિયા અને ત્રાજવા. તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારી, શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની તમારે મુલાકાત લેવાની છે અને તેઓ વાપરે છે ને તે વજનિયા તરફ તમારે ધ્યાન આપો અને શોધી કાઢો. બાળકો અહીંયા જુઓ, ભંગારિયા હોય ને એના પાસે આવા ત્રાજવા છે. જુઓ આ બેન છે ને એણે ગેસનો બાટલો ઉપાડેલો છે. તે સિવાય પસ્તી ને એવું બધું હોય ને બાળકો, તમારા ઘરે આવતા હશે ભંગાર વાવા, એના પાસે આવો ત્રાજવો હશે. પછી આવું ત્રાજુ કરિયાણાની દુકાનવાળા પાસે હશે બાળકો. પછી આ ત્રાજુ છે ને એ કોની પાસે હોય? શાકભાજી માર્કેટમાં તમે જો શાક વેચવાવાળા પાસે હોય છે. અને આવું ત્રાજુ છે ને મીઠાઈવાળાના હોય છે, મીઠાઈવાળાના હોય છે. પછી વાસણવાળાની દુકાનમાં પણ આવું ત્રાજુ આપણને જોવા મળે છે. તમારે આ બધા ત્રાજવાઓ જોવાના છે. પછી આ ત્રાજવું જુઓ બાળકો, આયરું આ ત્રાજુ જુઓ છે ને, આના ઉપર તમે તમારું વજન માપી શકો છો. પછી અહીંયા એના નીચે લખેલું છે કે કોણ સૌથી મોટા વજનિયા વાપરે છે. તો સૌથી મોટું વજન કોણ વાપરે જેના પાસે વધારે વજનવાળી વસ્તુ હોય? તો કે ભંગાર વેચનારવાળા સૌથી મોટા વજનિયા વાપરે છે. પછી કોણ સૌથી નાના વજનિયા વાપરે છે? તો શાકભાજી વેચનાર હોય ને તે સૌથી નાના વજનિયા વાપરે છે. પછી કઈ દુકાનમાં તમે નીચેના પ્રકારના વજનિયા જોયા છે? આ જો આ બાટ છે, 10 કિલોગ્રામનું છે, 2 કિલોગ્રામનું છે, 500 ગ્રામનું છે. આ બધા વજન બાટ ક્યાં જોવા મળે? તો આ બધા બાટ આપણને કરિયાણાની દુકાનમાં જોવા મળે છે. તો આ બધા વજનિયા છે, બાટ છે, કઈ વસ્તુ ક્યાં વપરાય, કેવા ત્રાજવા ક્યાં વપરાય, એ બધું બાળકો આપણે અહીંયા આ પાઠમાં જોઈ ગયા. તે બધું આપણા રોજિંદા જીવન વ્યવહારમાં પણ આ બધી વસ્તુઓ આપણને કામ લાગે એવી છે. એટલે તમારે જ્યારે મમ્મી બજારમાં જાય ને શાક માર્કેટમાં ત્યારે જવાનું છે. કઈ રીતે શાક માર્કેટમાં શાકભાજી વેચનારો કઈ રીતે માપે છે, પછી કરિયાણાની દુકાનમાં કેવા ત્રાજવા હોય છે ને કઈ રીતે માપે છે, પછી વાસણવાળાની દુકાને કેવા ત્રાજવા હોય છે ને એ લોકો કઈ રીતે બધું જોખે છે. પછી સોની, બાળકો સોનીની દુકાનમાં પણ જોજો કે કઈ રીતના ત્રાજવા હોય છે. એ લોકો તો કાચની પેટીમાં રાખે છે, કારણ કે એ બધી વસ્તુઓ સોનાની ચાંદીની ખૂબ જ મોંઘી હોય છે બાળકો વસ્તુ. જો જરાક 1 ગ્રામ કે નાનકડું પણ ભૂલ થઈ જાય તો એમને ખૂબ મોટું નુકસાન થાય છે. એટલે તેમના ત્રાજવા છે ને કાચની પેટીમાં હોય છે, જેમ કે હવા પણ ન જઈ શકે એવા ત્રાજવા એ લોકોના હોય છે, કારણ કે નકર બહુ મોટી ભૂલ થઈ શકે છે. એટલે આવી રીતે પછી દૂધવાળા પાડે કેવા લીટરિયા ને એવું હોય છે ને બાળકો. એટલે આપણે આવી રીતે અવનવા ત્રાજવાની વાત જોઈ ગયા અને કઈ વસ્તુ ક્યાં વપરાય છે, કેટલા પ્રમાણમાં હોય છે. જેમ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, એ પ્રવૃત્તિ પણ હું તમને બોર્ડ ઉપર દાખલાની રીતે ને એ રીતે વધારાનું કરાવીશ. અત્યારે જે તમે આ બધી પ્રવૃત્તિ આપણે જોઈ તેનું મૂલ્યાંકન તમારે જાતે પણ કરવાનું છે. મમ્મી પપ્પા સાથે બજારમાં પણ જવાનું છે, ક્યાં કયા ત્રાજવા વપરાય છે, કઈ રીતે મપાય છે તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આજે આપણે પાના નંબર 119 પરની પ્રવૃત્તિ જોઈ ગયા, 120 પરની પ્રવૃત્તિ જોઈ ને 121 પરની પ્રવૃત્તિ જોઈ. આટલી પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. અને જે લેસન તમે બાળકો પુસ્તકની અંદર લખો છો તે નોટબુકની અંદર પણ તમારે લખવાનું છે. એટલે આપણે વિષયની નોટબુકમાં એ રીતે તમારે લખવાનું પણ છે. તો તમારે પુસ્તક અને વિષયની નોટબુકમાં, કારણ કે હજી હું તમને ગૃહકાર્યની નોટમાં લખવા નથી કહેતી, મને ખબર છે કે તમને વધારે લેસન થઈ જાય, એટલે તમારે આ રીતે વિષય અને પુસ્તકમાં બંનેમાં લેસન કરવાનું છે અને મને મૂકવાનું છે. નમસ્તે બાળકો.